આપણને આ નામ પૂછાઈ શકે. પહેલો સેટ છે એનું કહેવામાં આવે M0. M0 નું નામ અપાય છે આરક્ષિત મુદ્રા. મુદ્રા એટલે ચલણ. અંગ્રેજી ભાષામાં લખશું રિઝર્વ મની. હવે કોઈ પૂછે કે રિઝર્વ મનીમાં શું આવે, એ આપણે અત્યારે જાણવાની જરૂર નથી. આપણને ખબર પૂછશે કે આરક્ષિત મુદ્રા એટલે શું, તો કે M0. M1 એટલે શું, તો કે સંકુચિત મુદ્રા. અંગ્રેજી ભાષામાં કહીએ નેરો મની. પછી નંબર 3 M2. M2 ને કોઈ નામ અપાતું નથી. પછી નંબર 4 M3 વિસ્તૃત મુદ્રા. અંગ્રેજી ભાષામાં કહીએ બ્રોડ મની. નંબર 5 M4 એને પણ કોઈ નામ અપાતું નથી. જો બહુ ડીપ લેવલે જાય ને તો M0 માં શું આવે, M1 માં શું આવે, M2 માં શું આવે, આપણે તૈયાર કરવાનું આવે. પરંતુ આપણે એટલું બધું ડીપમાં જવાની જરૂર દેખાતી નથી. ખાલી આ 3 શબ્દ યાદ રાખજો. આ 3 શબ્દનો અર્થ પૂછાઈ શકે. રાઈટ. હવે મારા છોકરાઓ આ બતાવે છે શું, ખાલી એટલું સમજી લ્યો તો કે ભાઈ આરક્ષિત મુદ્રા એટલે એવી મુદ્રા કે જે રિઝર્વ બેંક અને બેંકો પાસે પડી છે. M1 એટલે એવી મુદ્રા કે જે લોકોના હાથમાં પૈસા પડ્યા, લોકોના બેંક એકાઉન્ટ ચાલુ ખાતું કે બચત ખાતામાં પૈસા પડ્યા છે. એ રીતના જે પૈસા આખા ગણતરી થાય એમાં M3 એક એવો કન્સેપ્ટ છે કે જે તમામ પૈસાને બતાવે. તમામ પૈસાનો મતલબ છે કે અત્યારે દેશમાં લગભગ 75 લાખ કરોડ રૂપિયાની કરન્સી માર્કેટમાં ફરે છે. અને આ 75 લાખ કરોડ રૂપિયાના કરન્સી નોટો હશે, સિક્કાઓ હશે, એનું સેટિંગ અલગ અલગ રૂપમાં અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. નવો પોઈન્ટ લઈએ મેઇન પોઈન્ટ લાઈનમાં. ભાઈ ગળે ઉતરે એને આપણે ડિટેલમાં સમજતા નથી. ઓકે, ચાલો મેઇન પોઈન્ટ લાઈનમાં નવો પોઈન્ટ. સૌથી પહેલા રૂપિયા ચલણ જારી કોણે કર્યું? નહીં, આની પેલા ઇતિહાસમાં બેટા તમને કરાવ્યું છે લાભુ સર, નામ બોલો. શેરશાહે લાગુ કર્યું. શેરશાહે લખો ને નવો પોઈન્ટ મેઇન પોઈન્ટ લાઈનમાં. ભારતમાં રૂપિયાનો પ્રારંભ ઈસવીસન 1540 થી 1545 દરમિયાન, ઈસવીસન 1540 થી 1545 દરમિયાન શેરશાહે કરેલો. અને એ સમયે રૂપિયો એક ચાંદીનો સિક્કો હતો. એટલે જ્યારે લોન્ચ થયું ત્યારે નામ શું હતું? ચાંદીનો સિક્કો, રૂપિયો. મારા છોકરાઓ તમે સમજો કે તમને ભણાવ્યું હશે એમાં એક મહાજનપદ યુગ આવ્યો હશે. આવ્યો તો અહીંયાથી સિક્કાઓની શરૂઆત થાય. આ સમયના સિક્કાઓને શું નામ અપાયેલું? હા બોલો બેટા. પંચ માર્ક્ડ કોઇન્સ. બોલો સોનાના છે, ચાંદીના છે, કેના છે? સોનું છે એમાં? એમાં સોનું નથી. એ ચાંદી, તાંબુ, સીસુ, કાંસુ એવા છે. રાઈટ. એ પછી મૌર્ય યુગ આવ્યો છે. મૌર્ય યુગમાં કેના સિક્કા છે? એને કહેવામાં આવતું હતું પણ. પણ શું છે? ચાંદીના સિક્કા છે. ભાઈ વાત ગળે ઉતરે. પછી એના પછી યુગ આવ્યો અનુમૌર્ય યુગ. ભાઈ વાત બરાબર છે? અનુમૌર્ય યુગની અંતર્ગત શતમાન, નિષ્ક જેવા ચાંદીના સિક્કા પણ હતા. અને પહેલી વખત ભારતમાં સોનાના સિક્કા ઇન્ડો ગ્રીક શાસકોએ જાહેર કર્યા. યાદ આવે? એનું નામ શું લખાવેલું? સુવર્ણ. પછી દિનાર. આવા નામ હતા મારા છોકરાઓ? આ શું હતા? સોનાના સિક્કા હતા. પછી તાંબાના સિક્કાના નામ હતા કાકીણી. તમને મટીરિયલમાં મળ્યું છે બધું. ધરણ વગેરે તાંબાના સિક્કા હતા. ગુપ્ત યુગમાં આ જ સેટઅપ ચાલતું રહ્યું. પછી આખા પૂર્વ મધ્ય યુગમાં આ જ સેટઅપ ચાલતું રહ્યું. પછી સલ્તનત યુગ આવ્યો. એમાં પહેલી વખત જીતલ લોન્ચ કરવામાં આવ્યું, જે ચાંદીનો સિક્કો હતો. અહીં ગળે ઉતરે.
અને નહીં, ક્ષમા કરજો, જીતલની ટંકા લોન્ચ કરવામાં આવ્યું જે ચાંદીનો સિક્કો હતો, અને જીતલ લોન્ચ કરવામાં આવ્યું ઇલ્તુત્મિશ દ્વારા જે તાંબાનો સિક્કો હતો. ભાઈ સાચું? બાંગ્લાદેશની અત્યારે કરન્સી ટંકા જ છે. એ પછી કયો યુગ આવ્યો? મુગલ યુગ. મુગલ યુગ દરમિયાનનો એક સમયગાળો શેરશાહનો રહ્યો અને રૂપિયો લોન્ચ કર્યો. આ રૂપિયો અત્યારે 2024માં ચાલુ છે. આખો ઇતિહાસ થઈ ગયો સિક્કાનો. ગળે ઉતરે. વૈદિક યુગમાં કોઈ સિક્કા જોવા મળતા નથી. હડપ્પા યુગમાં સિક્કા હતા તો આપણને કોઈ પાકી માહિતી નથી. ચાલો આગળ વધીએ. નવો પોઈન્ટ લઈએ મેઇન પોઈન્ટ લાઈનમાં. આરબીઆઈ દ્વારા જાહેર કરાતા ચલણમાં ₹1 નોટ અને સિક્કાઓ સિવાયની તમામ નોટો સામેલ હોય છે કે જેની ઉપર આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષર હોય છે, કે જેની ઉપર આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષર હોય છે. જ્યારે ₹1 નોટ અને સિક્કાઓ ₹1 નોટ અને સિક્કાઓ ભારતના રાષ્ટ્રપતિ જાહેર કરે છે તથા ₹1 નોટ ઉપર ભારતના રાષ્ટ્રપતિ વતી નાણાં સચિવના હસ્તાક્ષર હોય છે. ₹1 નોટ જોઈ તમે લોકોએ? એમાં નાણાં સચિવના હસ્તાક્ષર હોય છે, ખબર છે બધાને? એમાં ગવર્નરના ન હોય. એનું કારણ કે ભારતના રાષ્ટ્રપતિની પાસે જ ભારતનું સાર્વભૌમત્વ છે, એટલે બધા જ સિક્કા નોટ એ જ બહાર પાડે છે એવો મેસેજ છે. પણ વ્યવહારમાં એ કામ આખું આરબીઆઈને સોંપી દીધું છે. તો પ્રતિકાત્મક રીતે ₹1 સિક્કો એના ₹1 નોટ એ બહાર પાડે, બાકી બધી નોટ આરબીઆઈના હાથમાં છે. હવે ક્લિયર થયું? બીજી વાત કે આ નોટ ઉપર આરબીઆઈના ગવર્નરના હસ્તાક્ષર કેટલી લેંગ્વેજમાં લખેલા હોય છે? હા જવો. હા, નોટના નામ કેટલી વખત લખેલા? સાચી વાત છે બેટા. ના કેટલી ભાષા કેટલી? 15 છે. જો ગણો જોઈએ. છે નોટ કોઈની પાસે? 15 ભાષા કે 16 ભાષા છે? ગણો જોઈએ. 16 ભાષા છે. બધી તરફનું જુઓ તમે ભાષા. ઇંગ્લિશ લખ્યું, હિન્દી લખ્યું. ગૂગલ જો ₹1 નોટ છે, એમાં નાણાં સચિવ ના પણ હું તો કેમ દેખાડી શકું બધાને? તમારે ભાઈ જોઈ લેજો આને, કોઈને જોવી હોય તો. મારા છોકરાઓ આરબીઆઈના ગવર્નર બીજી કોઈ 10ની નોટ કે 20ની નોટ કે 100ની નોટ હોય તો 15 ઇંગ્લિશ સહિત એ લાઈનમાં 15 છે ને? લાઈનમાં 15, ઇંગ્લિશમાં થઈ જાય 16. હવે લાઈનમાં હિન્દી આવે છે કે હિન્દી નથી આવતું? ભાઈ ગળે ઉતરે બધાને 16 ભાષામાં લખી નાખી આપણે. આરબીઆઈ દ્વારા છપાતી નોટ ઉપર કુલ 16 ભાષાઓમાં એ નોટનું મૂલ્ય લખેલું હોય છે. કુલ 16 ભાષાઓમાં એ નોટનું મૂલ્ય લખેલું હોય છે. મારા છોકરાઓ ગળે ઉતરે. આ શું હતું હેડિંગ? ચલણ સંબંધી બાબતો. આપણું